જ્યાં માણસ નબળો પડે છે ત્યાં અધર્મ કરતો. આપણે જાણીએ છીએ કે અનીતિ કરવાથી દુખી થવાય છે, પણ છતાંય આપણે કરીએ છીએ. તમે કોઈ ભાઈની મુલાકાત લેવા માટે દવાખાને ગયા છો, એનું જીવન ખબર છે કે એનો સ્વભાવ, એનું જીવન કેવી રીતે વ્યતીત કર્યું છે, અને દવાખાનામાં એની ખબર જોતા, એની હાલત જોતા તમારા મુખમાંથી શબ્દ નીકળે છે, ભગવાન ના કરે આવા ખોટા કામ આપણાથી થાય. 2 મિનિટમાં તમારું માઇન્ડ કેવું ચેન્જ થઈ ગયું આખું. દવાખાનાની બહાર મુલાકાત લઈને તમે નીકળ્યા છો ને કોક ભાઈ આવીને તમને એમ કે બેન ખોટી સાક્ષીની સહી કરી આલો ને 25 લાખ રૂપિયા આપી દો. બોલો કેવું મનની અંદર કેવું યુદ્ધ થાય છે. 2 મિનિટ પહેલા એમ વિચાર્યું હતું કે આવા ખોટા કામ ન થાય, અને 2 મિનિટ પછી આંખની સામે 25 લાખ રૂપિયા પડ્યા છે. પછી કેવું મનમાં યુદ્ધ થાય, કરું કે ના કરું, કરું કે ના કરું. અરે આખી જિંદગી જતી રહેશે ને તો આટલા બધા રૂપિયા ભેગા નહીં થાય, અને ખાલી સહી કરવાના આટલા બધા રૂપિયા લાઈને કરી નાખે ને કોણ જોવા આવવાનું છે. જ્યાં માણસ નબળો પડે છે ત્યાં અનીતિ કરતો થાય છે.